આજે બધાને હું તમને મળાવું, આખી મારી ફેમિલીને મળાવું. બધી છોકરીઓ બ્લોગ જોઈએ એટલે કેવો એમ ગ્રીન ફ્લેગ જેવો છોકરો છે. શું કરતા હતા? આ બહુ સપાટા ફોરે બધા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હું છું તમારો બોની એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વાગ્યા છે સવારના 11 અને આજે રેડી થઈ ગયો છું અને પહેલાં જાઉં છું શૂટ કરવા, કેમ કે મેં કાલે કીધેલું કે મારા 2 શૂટ પેન્ડિંગમાં છે અત્યારે. તે 2 શૂટ પટાવું પહેલાં સ્ટુડિયો પર જઈને, પછી જીમ જાઉં ને આજે મારા ઘરે અઢીકનું જમવાનું છે. તો આખું મારું ફેમિલી આવશે, કાકા બહેનો બધા. તો આજે બધાને હું તમને મળાવું, આખી મારી ફેમિલીને મળાવવા આજે તમને. એની ફ્રેન્ડ ગઈ. શું થયું યાન્સ? ચાવ ચાલી ગઈ? હા, ચાવ ચાલી ગઈ ટીકા? તો હવે 1 2 3 1 2 3 કેટલી ના પાડી તને એમાં કે મહેમાન થોડી છું, તારો ફ્રેન્ડ છું એમાં આટલું બધું શું? હવે ટોનિક એક્સપ્રેસો બનાવે છે ભાઈ, ચાલે ભાઈ, એવું કઈ નહીં. કડી મડી આવ એટલે એવું કઈ નહીં કે ભાઈ તું બનાવીને પીવડાવે, ચાલે. મને એમાં આટલી બધી મહેનત કરે છે. माँ खराब हो जाएगा, मैं माँ अम्मा बहन पे आ जाऊंगा, मैं इनकी अम्मा बहन पे आ जाऊंगा मैं. કેમ આટલી બધી મહેનત કરે છે ભાઈ? તો બધી છોકરીઓ બ્લોગ જોઈએ એટલે તો લાગવો જોઈએ કે હજુ લગ્ન કરવાના છે. જો કેવો એમ ગ્રીન ફ્લેગ જેવો છોકરો છે. ગાઈસ તમે લોકો જોવો છો, બધી છોકરીઓ જોતા હોય તો ગ્રીન ફ્લેગ છે જો અમારો. અહીંના મહેમાનની ખાતરદારી કરે છે. કોફી ટોનિક એક્સપ્રેસો બનાવે છે ભાઈ. એના માટે સ્પેશિયલ ટોનિક લેવા ગયો મારા માટે ભાઈ બહાર. કેટલાનું આવ્યું પાટેલ? આવ્યું જોવા કે ચાઇનાનું કંઈ લઈને આવ્યો. કેટલાનું લાવ્યો? 60 રૂપિયાનું. કે અમનારો બહુ વાંચું બોલલી. મને કે 170 રૂપિયાનો ટોનિક વોટર લાવ્યો ને ભાઈ 60 રૂપિયા વાળું. ચલ કેરી બેરી એવું છે. બધી બાકી ગઈ છે તો ચાલ હવે રસ બનાવી કાઢીએ. ઓય આનું બનાવ ને કેરી બેરી નાખીને ટોનિક. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. મેંગો એક્સપ્રેસો એવું કઈ બનાવ નહીં. मैंगो एस्प्रेसो बनावी आपने. બનાવ ચાલ ફટાફટ. કેરીના કટકા ब्लॉक જોને આ કોઈ ગ્રીન બીન ફ્લેગ નથી આવ્યો. આ રેડ ફ્લેગ જ છે, એ કામનો નહીં. એક કામો આપ્યું જો ને, બધું બગાડી બરાબર ગાર પર હે એની મમ્મીની. ફોટા માર ચાલ હવે ચાલ. આપો ગાર. ઓય હું કર્યું? અગન તારા બાપા હોય मैं नहीं કહ્યું, આપણે ઉલ્લું પણ તો ધીરે કરાય ને. આને ધીરું નાખવા કીધું તો આયરો આને ફાસ્ટ કર્યો ગેસ. હું હતો જ નહીં, હું તો ત્યાં બેસેલો હતો, હું હતો જ નહીં. આને ફાસ્ટ કર્યો ગેસ એટલે ઉલ્લું હતું. તને ખબર તો છે કે ઉડે તો પછી ધીરે રાખવું જોઈએ કે નહીં? હા, મેં કીધું ધીમે રાખ ધીમે રાખ, તો ભાઈ માનતો જ નહીં. ના કે ફાસ્ટમાં જ થાય. સાફ કરો હવે. કર બધું સાફ. ચાલ फिर मारने का आएगा तू. બધા જોઈ ને કેટલું કામ કરે તું. મહેનતુ છોકરો તું. ઘરની સાફ સફાઈથી માંડીને બધું જ કરી દે. પીવડાવ્યું તો કઈ નહીં, ખાલી ખાલી બેહાઈ રહો.
હવે તું જ પીએ ને મારા માટે લાવ્યો બનાવ ભાઈ. હવે જો દાનગળ એ નાખ્યું કે ભાઈ પીવાની જ છે તો અમે બ્લિંકિટ કર્યું છે. હવે નવેશથી બનાવો. હવે ધ્યાન રાખજે, હવે પોટું નહીં મારવું પડે પાછું. આ બહુ ફોર્મમાં તો કરે છે, ધ્યાન રાખજે. આ બહુ મોંઘી કોફી છે, 750 રૂપિયાની 10. ધ્યાનથી જા બરાબર બનાવો. उड़े तो હવે ઉડે તને ઉડાઈ કાઢ. नहीं ले આપણે ના ના બનાવો ભાઈ, એના માટે સ્પેશિયલ ક્યારનો બેસેલો છું કલાકથી. મારું શૂટ ક્યારનું પતી ગયું છે, ક્યારનું મારું શૂટ પતી ગયું છે. ખાલી કોફી પીવા માટે અમે બેસેલા છે. ચલ જા બનાવ ફટાફટ. ચલો ભાઈ, 7 વર્ષ પછી બનાવી કરી કોફી પાછી. હવે દેશી રીતના બનાવી. તારો પોટનું શું થયું? પોટ નહીં લાગ્યો કામ? હે કામ વધી ગયું પોટ માટે? ચલો હવે આ ટ્રાય કરીએ કેવી છે, જોઈએ. ગ્લાસ તો જો વાઈપા દેખ તો બિયર બ્રાન્ડેડ ગ્લાસ સારી છે ભાઈ, મસ્ત. ચલો હવે શૂટ કમ્પ્લીટ કરીને અમે આવી ગયા ઘરે ને વાગ્યા છે 5:30 સાંજના. તો જીમ જઈએ ને આજે અઢીક મહિનો ચાલે છે તો મારા ત્યાં જમવાનું છે અઢીકનું. તો આખું ફેમિલી આવશે તો રાતે ફેમિલીને મળાવ. તો અત્યારે જીમ જઈ આવો ફટાફટ ને જીમથી આવીને બધા ફેમિલી મેમ્બરને મળાવ તમને. આ ઇનલ ને આપો, ઇનલ ને પેલી ડોકાકાર જ પાછળથી તમારી મોટી બેન ડોકાકાર જ, એને તો આપો. શું જોઈએ? તો રોજ ને રોજ કેક જ ખાવાનો જ, રોજ ને રોજ કેક જ ખાવાનો જ. ચલ જા. તો મારી ગાઈડ તમને બધાને મારી બહેનો બતાવું. આ બધા કરતા મોટી ડિમ્પલ, પછી આઈડિયા સિસ્ટર. મારી કોઈ સગી બેન નથી તો આને મેં મારી બેન માનેલી છે. આ સિમ્પલ, આ પાયલ, આ ડિમ્પલ, સિમ્પલ, પાયલ. ને તું કોણ? નિશી. તું કઈ બેન? હા જે લવ સ્ટોરીમાં મેં કીધું ને કે એક બેનને ખબર હતી બધું, તે આઈડિયા બેન. આઈડિયા. આ જીમની, આ નાની બેન. આ બી નાખીશ, બહુ ગાર બોલે જ ને, નાખીશ. જીજાને બતાવ. જીજા અહીંયા આવો, અહીંયા આવો. આવ્યા આખું આ ફેમિલી. આ મોટો ભાઈ, આને તો મળાવ્યો છે, આ ભાઈને તો મળાવ્યો છે આગળના વ્લોગમાં. આ મોટો ભાઈ છે મારો. આ એની બૈરી સોનાલી ભાભી, આ મારા ભાભી. આ તો મારા વાલી છે. હા આખો દિવસ કેક જ ખાયા કરે. આ પેલા જીજા જે સામે ગાર્ડન માટે જોતા હતા ને, અમને લવ સ્ટોરી વાળામાં કીધેલું ત્યાં. આ જીજા કે રહ્યું શું કરતા હતા? આ જીજા છપ્પો પાડતા હતા. હા અયાંશ તારા ફેવરેટ ફુવા છે કે? અયાંશ તારા ફેવરેટ ફુવા જ ને નથી? શું કરે આ ફુવા? શું કરે? મારે કે મછલી કાઢે તને? મછલી કાઢે એ. આ ફુવા બહુ મછલી કાઢે. આ મોટા જીજા, ઓ મુકેશ જીજા, આ મોટા જીજા. આ મારા અંકલ, આ મારા નાના જીજા. હા આ બ્રાઉન ટી શર્ટ વાળા છે ને એ મારા પપ્પા. એની બાજુમાં છે આ લવ સ્ટોરી વાળી બેન છે ને, આ બેન એના હસબન્ડ છે. આ એના હસબન્ડ ને આ મારો ભાઈ. હા બોલો, કઈ ચેનલ છે? કઈ? આ તો સબસ્ક્રાઇબ કરી લેજો. લાઈફ ટુ ઇન્ડિયા. લાઈફ ટુ ઇન્ડિયા ને સબસ્ક્રાઇબ કરી લેજો.
અંકલ ની જ, આ મારા અંકલ છે. ધીરે ધીરે પ્રેક્ટિસ કરું છું. ધીરે ધીરે હા અમારી લાઈનમાં આવે છે બધા, અમારી ફેમિલી વાળા. બીજા અંકલ ક્યાં ગયા પેલા? ચાલ્યા ગયા. બતાવ્યા ને, આ મારા પપ્પા છે. બહુ હા, મારા ફેમિલી વાળા બધા શર્મા એટલું બ્લોગમાં લેવું નહીં. આ બહુ સપાટા ફોરે બધાના. ને આ મારા મોટા મમ્મી રીટા. હાય રીટા બોલા, મોટા મમ્મી, મારા મોટા મમ્મી એમ તો કીધું. હા ભાભી એવું કામ, આ મારા મોટા ભાઈ ની મમ્મી છે. તમારી શું હવે ચાલે? ને આ હિનલ, આ મારી બેન છે ને, એની છોકરી છે. મારી ભાંજી છે, મારી ભાંજી. હા, અને ગાઈસ મારા ની રિયાના લગ્ન છે ને, આ મારા ભાભીએ કરાવેલા. આ મારા ભાઈ ભાભીએ અમારા લગ્ન કરાવેલા. હા, ને આ મારા બીજા ભાભી ને અમારા બધા કચ્ચા બચ્ચા બતાવો. હા રિયા, કચ્ચા બચ્ચા અમારા બહુ મોટા થઈ ગયા. અહીંયા આવ. પેલો ક્યાં ગયો? ધનુષ ગયો. હેરી. હા, આ તો બહુ મોટો થઈ ગયો અમારો. આ આયરા ભાઈ ભાભી છે ને, એનો છોકરો છે, નાનો છોકરો. ને મારા મામા છે બોને. આ પેલા મારો ફ્રેન્ડ હતો, હવે જમાઈ બની ગયો છે, એટલે માટી કઈ બોલાય નહીં. બાકી ઘાર આપું આને, ઘાર આપું. કઈ નહીં. આ મારી માં છે, આ મારી લાડકી માં. આને તો બતાવી તો ખરી કે કેટલી વાર તો બતાવી તને, 3-4 વાર. ને આ મારા આંટી. ઓ પિંકી આંટી, ઓ પિંકી આંટી, ઓ પિંકી આંટી, પિંકી આંટી. હાય, આ મારા આંટી છે. જો આ જીજાઈની કર્યા કરે. જો આવું જો. એટલે આ જીજા પાસે કોઈ જાય જ નહીં, કોઈ છોકરા નહીં જાય. જો હે ભાભી શું કરે? કર્યા કરે કે આ જીજા. આ મારી બીજી નાની માં છે, નાની માં. મારા લગ્ન કરાવેલા. આ ભાભીએ મારા લગ્ન કરાવેલા, મારા ને રિયાને. કે સોનાલી, એટલે હું એને નામથી જ બોલાવું, સોનાલી જ કહેવાય એને. હા, એટલે તમને સોનાલી જ કહેવું. કોઈ મચરો તને અહીંયાથી નહીં બતાવ, અહીંયાથી બતાવ. બાપાને બતાવ, ટોલા આપને જઈએ, ચાલ એને મારવા જઈએ. કોઈ મચરો બતાવ મને, બતાવ. એમ નહીં દેખાય તો અહીંયા આવ, અહીંયા બતાવ તો કરી મને. ઉતાર. કોઈ મચરો, જા બતાવ મને, બતાવ. કોઈ શું કર્યું પંકજ ફુવાએ? તો આવી રહી હતી મારી આખી ફેમિલી. બીજા મેમ્બર હતા પણ એ લોકો નીકળી ગયા, હું થોડો લેટ પહોંચ્યો એટલે. દીકરો બી રેડી. અયાંશ રેડી? અયાંશ, રિયા, અમે બધા ચાલ્યા. અને રિયા આખો અઢીક પારવાની છે. અઢીક એટલે 1 મહિનો. એવું થોડી આખો જ પાર નહીં તો થઈ જાય. કોન્ફિડન્સ રાખ, આ બ્લોગ જોઈને કરજે. તો રિયા આખો 1 મહિનો અઢીક પારવાની છે. એટલે એક ટાઈમ જમે ખાલી રાતના જ, રાતે જ જમે ને. બાકી આખો દિવસ ફ્રૂટ પર રહે અને રાતે જમશે, પ્રોપર જમશે. એટલે પતલી થઈ જાય રિયા. કેમ? ઊંઘ નહીં મળી એટલે ઊંઘા જ કરે. ખાવાનું મળ્યું તો ખાધો તો ખરી ને. તો કેવું હતું? આવું બહુ નહીં બોલવાનું. અઢીકનું જમવાનું છે. તો એ નહીં, અન્નનું અપમાન નહીં કરવાનું. મળે છે ને સટાપ. અહીંયા તે મમ કર્યું ટીકા મગ એ તો કેક ને કેક જ. તને તો રોજ ને રોજ. આજે મારી એક બેનની એનિવર્સરી હતી, 23 વર્ષ પૂરા થયા. તો એનું આજે બી થઈ ગયું કેકનું. રોજ જ કેક જ ખાય 3-4 દિવસથી કન્ટિન્યુ. અહીંયાથી બાઈક કહી દે બધાને. ડર છે. સો ગાઈસ, ફંક્શન પટાઈને અમે ઘરે આવી ગયા અને વાગ્યા છે રાતના 1:30. તો હવે કોમેન્ટના રિપ્લાય આપી દઈએ આજે, કે 2-3 દિવસથી અપાયા નહીં કોમેન્ટના રિપ્લાય. તો કોમેન્ટના રિપ્લાય આપ્યા. સ્પેલિફ બોનીભાઈ, તમારા નાના નાનીને એકવાર સમોસા ટ્રાય કરો. બ્લોગ જોઈને 10 વર્ષ જૂની મેમરીઝ રિકોલ થઈ ગઈ.
મને ટ્રાય કરવાની જરૂર મેં તો કરેલા જ છે, મારા તો નાના નાની છે, મેં તો બહુ વાર ટ્રાય કરેલા છે એના સમોસા, બહુ ફાઇન આવે છે. પણ મારા નાનાને જરીક તબિયત ખરાબ થઈ ગયેલી, તો 2 કે 3 મહિનાથી એ લોકો હવે સમોસા જેવું કંઈ વેચતા નથી, એટલે હવે અત્યારે હવે એ લોકોના મળતા નથી સમોસા એના લીધે. ઈશા પટેલ, જયરાજ રિયાનો સગ્ગો ભાઈ છે, કઝિન છે એ રિયાનો, એ મામા ફોઈના છોકરા થાય છે, એટલે સગ્ગો ભાઈ નથી, કઝિન છે. નિલેશ સોલંકી, મારી બી બર્થડે આજે જ છે, હેપી બર્થડે, તમે ખૂબ ખૂબ તરક્કી કરો. થોડોક લેટ રિપ્લાય આવે છે પણ બિલેટેડ હેપી બર્થડે. મંથન, બોનીભાઈ તમારો ડ્રેસિંગ સેન્સ બહુ સારું છે, હું તમારો બિગ ફેન છું. થેન્ક યુ મંથનભાઈ. બસ આવી રીતે તમે ડેઈલી વ્લોગ જોયા કરો, ડેઈલી અલગ અલગ કંઈક ને કંઈક નવું ટ્રાય કર્યા કરીશ. થેન્ક યુ વ્લોગ જોવા માટે. શીલા રાવલ, બોનીભાઈ એક દિવસ રિયા દીદીને વ્લોગ કરવા દો. ઓકે ડન. હવે કાલે તો રિયા છે નહીં, કાલે હવે એ જાય છે નાની હાઉસ, એટલે હવે 2-3 દિવસ મજા જ મજા છે. રિયા ગયેલી છે 2-3 દિવસ, એકદમ ફૂલ મજા છે. હવે એ કાલે જાય છે એના ઘરે રહેવા 2-3 દિવસ માટે, એટલે 2-3 દિવસ ફૂલ ધમાલ કરશું એકલા. કિટ્ટુ પરમાર, લવ ટુ વોચ યોર વ્લોગ, પ્લીઝ રિયા દીદીને કહેજો સ્કિન કેર અને મેકઅપ ટિપ્સ આપે. ઓકે શ્યોર, હું 2 કે 3 દિવસમાં એની પાસે એક આખો મેકઅપનો વિડીયો બનાવીશ અને એમાં બધું જ ડિટેલમાં સમજાવીશ, હું વાપરે જઈ રહીએ, હું આખો એનો વિડીયો બનાવીશ એક. કુનાલ ગાંધી, અયાન્સ વેરી લકી બોય, 4 પેઢી જોવા માટે પણ સારા નસીબ હોય ત્યારે જ જોવા મળે. આ નસીબ તો સારા છે એના, 4 પેઢી છે ભાઈ એની. હું બી પહેલી વાર જ્યારે મેં મળ્યો ને રિયાને, ત્યારે એના મમ્મી બી હજુ જીવે છે. મેં કહું ભાઈ આ શું છે, આટલા બડું, આટલું લાંબુ. યસ વસાવા, ઉર્વિલ ન્યૂ ઘર લેવાનો પાર્ટી. ના ભાઈ, કોઈ નવું ઘર નથી આવવાનું, એનું એક સરપ્રાઈઝ આવશે, એ તમને લોકોને જોવા મળશે એના પેજ પર. ઘર નથી લેવાનું, કંઈક નવું વસ્તુ છે, મજા આવશે જોઈને. મહેનત છે એ ભાઈને એમાં. વૈશાલી રાઠોડ, સરસ ભાઈ, બધાના આશીર્વાદથી તમે આટલા આગળ છો, ગમે તો પિન કરજો કોમેન્ટ. થેન્ક યુ વૈશાલી, તમારા લોકોનો બસ આવો સપોર્ટ ને એ જ જોઈએ છે, એનાથી હું આગળ આવીશ. આની સાથે આજનો વ્લોગ એન્ડ કરીએ. જો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, તમારા ફ્રેન્ડ્સ લોકો સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરીને જાઓ. આટલા વ્યૂ આવે છે, સબસ્ક્રાઈબ તમે લોકો કરતા નહીં, સબસ્ક્રાઈબ કર્યા વગર તમે લોકો ચાલ્યા જાઓ છો, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને જાઓ. મળીએ કાલે નવા વ્લોગ સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.